વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે હું તમે રામમઢી આવી ગયો છું। જો આ છે ને રામમઢીનો મેન ગેટ છે। અહીંથી આપણે અંદર એન્ટ્રી કરશું। જો હરે રામ હરે કૃષ્ણ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે। ચલો જો અંદર એન્ટ્રી આપણે કરી લીધી છે મંદિરમાં। જય રામદેવ પીરજી મહારાજ। ગેબી હનુમાનજી મહારાજનું મંદિર છે। રાધા કૃષ્ણ, જય જલારામ, જય રામ દરબાર। મંદિરનું પરિસર છે મેન। મિત્રો આ સુરતમાં આવેલી ખૂબ જ સરસ જગ્યા છે દર્શન કરવા માટે। તો તમને આખો વ્યૂઝ બતાવું છું મંદિરનો। જો આ સામે ગૌશાળા છે। જો સામે જે તમને અખંડ રામધૂન લખેલું છે ને એ આખું જે મેન મંદિર છે। ચલો હું તમને ગૌશાળા બતાવું અહીંની। ગૌશાળા રામમઢી। જો આ રામમઢીની ગૌશાળા જોઈ લો, કેટલી બધી ગાય છે અહીંયા। ખૂબ જ મોટી ગૌશાળા છે મિત્રો। વ્યવસ્થા જુઓ તમે ખાલી ગૌશાળાની। પંખા છે, ગાયોની ઉપર પણ પંખા આપેલા છે। જો ભાઈ આપણે દર્શન કરવા આવી ગયા છે રામમઢી। એ ટાબરિયા ઉભો રહે। હા જો આખું ફેમિલી સાથે આવ્યો છું આજે। હા જો એક અહીંયા ઊભો છે, એક અહીંયા ઊભો છે, આ મેડમ અહીંયા ઊભા છે। અખંડ રામધૂન। જો આ શ્રીફળ વધારવા માટેનું છે। મિત્રો બહુ મસ્ત જગ્યા છે। પાણીની પરબ આવેલી છે। આ જો આખો વ્યૂઝ મંદિરનો। મિત્રો એટલી મસ્ત જગ્યા છે ને કે તમે ફેમિલી સાથે આવશો ને તમને ખૂબ જ મજા આવશે અહીંયા। અહીંથી આગળ છે ને ભોજનશાળા છે, અન્ન ક્ષેત્ર છે જે ચાલુ જ હોય છે। બપોરે સાંજે ગમે ત્યારે આવો એની ટાઈમ જમવાનું તમને મળી રહેશે સુવિધા। જો અહીંયા દવાખાનું છે નાનું એવું, હોમિયોપેથિક સારવાર। આ મંદિરની પાછળનો ભાગ છે। મિત્રો આ છે ને સુરત જહાંગીરપુરા વિસ્તારમાં ઇસ્કોન મંદિર છે, એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે, જેને રામમઢી કહેવામાં આવે છે। રામદેવજી મહારાજજીની જગ્યા છે। જો આ ફેમિલી બધું અહીંયા ઊભું રહી ગયું છે, જોઈ શકો છો। हर इंसान के लिए मानवता की रोटी माँ प्रसाद भोजनालय। મિત્રો અહીંયા તમે ગમે ત્યારે આવો ને જમણવાર ચાલુ હોય છે।
દરેક ભાવિક ભક્તો માટે. આ છે ભોજનાલય છે મંદિરનું. પછી અહીંયા જો તમને એક મિની ગિરનાર છે, તમને મિની ગિરનાર બતાવું. જો વિડીયોમાં તમે જોઈ શકો છો, આ મિની ગિરનાર છે. નોર્મલ 5 રૂપિયા ટિકિટ છે ખાલી, વધારે ટિકિટ પણ નથી. તો તમે બાળકો સાથે આવો તો બાળકોને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. આખો ગિરનાર પર્વત બનાવેલો છે, જુઓ તમે. આ જોઈ શકો છો ગિરનાર. આ ટિકિટ કાઉન્ટર છે અને આનું ટાઈમિંગ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 7, 5 રૂપિયા ટિકિટ. અહીંયા ભવનાથ મહાદેવ, જેમ કે જૂનાગઢમાં તળેટીમાં ભવનાથ મહાદેવ છે એની જેમ જ અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર છે. અને એક્ઝેક્ટ એની પાછળ તમે જોઈ શકો છો આખો ગિરનાર પર્વત. જો બહુ મસ્ત જગ્યા છે મિત્રો દર્શન કરવા માટેની. જો તમે સુરત આવતા હો તો આ જગ્યા ઉપર ચોક્કસ આવજો એકવાર દર્શન કરવા. રામદેવ પીરજી મહારાજની જગ્યા છે, ખૂબ જ પ્રખ્યાત અને જૂની જગ્યા છે મિત્રો. જો આખો વ્યૂઝ તમને આ પાછળથી વ્યૂઝ બતાવ્યો છે, મંદિરની પાછળનો ભાગ છે આ એરિયા. સામે આગળની સાઈડમાં એક બીજી ગૌશાળા આવેલી છે, હું હમણાં તમને થોડી વાર પછી વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. મિત્રો આપણે ભોજનશાળામાં જઈએ અને ચલો અંદર જઈને હું તમને બતાવું કે આજના ભોજનમાં પ્રસાદીમાં શું શું છે. ચલો હું તમને ભોજનશાળામાં લઈ જાઉં છું. તો આજે હું તમને બતાવું પ્રસાદીમાં શું શું આઈટમ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. જો આજે આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ. તો અહીંયા બૂટ ચપ્પલ કાઢી દઈએ. આ જો આખી અહીંની ભોજનશાળા છે. જો અહીંયા લોકો ભોજન લઈ રહ્યા છે. મિત્રો બપોરે અને સાંજે અહીંયા સતત અન્નક્ષેત્ર ચાલુ રહી છે. તમે ગમે ત્યારે આવો તમને જમવાની સગવડ મળી રહી છે. આ જો અહીંથી લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. આ લાઈન અહીંથી ચાલુ થાય છે. જો આ પ્રસાદીની લાઈન છે અહીંયાથી. જો તમે જોઈ શકો છો. જો આજની પ્રસાદીમાં છે દાળ, ભાત, શાક, રોટલી, ગાંઠિયા. ચાલો ભાઈ, છોકરાએ ચાલુ કરી દીધું છે જમવાનું. જોઈ લો પ્રસાદી તમે ખાલી. જોવા જમવાનું જમવા બેસી ગયા છે બધા. મિત્રો આ છે ડીશ ધોવાની જગ્યા છે. જમીને પછી જાતે જ ડીશ ધોવાની રહી છે. જો જમીને પછી આવી રીતે જાતે ડીશ ધોઈ નાખવાની છે. તો મિત્રો આ હતું રામમઢી મંદિરનું ભોજનાલય. તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને આખી જગ્યા બતાવી દીધી છે. તમને કેવો લાગ્યો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરજો અને સુરત આવો તો જરૂરથી જરૂર દર્શન કરવા આવજો આ જગ્યાનો. જોઈ લો. મળશું હવે આગળના એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.